ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.5માં દાખલા નંબર 2 સુધી જોયું હતું. હવે ત્રીજા દાખલાથી જોઈએ તો અહીં આપેલું છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ અને નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો. તો હવે આપણે u પ્રાકૃતિક સંખ્યા ગણ n લેવાનો છે. પેલું આપણે નામ આપતા જઈએ. અહીં આપણને આપેલું છે કે એક્સ એવો એક્સ છે કે એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો પહેલાં ગુણધર્મની રીતમાંથી યાદીની રીતે લખીએ તો 2, 4, 6, 8 એમ અનંત સુધી. હવે આપણે મેળવવાનો છે એનો પૂરક ગણ એ ડેશ, એટલે કે યુમાંથી એના ઘટકો માઇનસ કરીએ તો બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 3, 5, 7 વગેરે જોવા મળશે. જેને આપણે આવી રીતે પણ ગુણધર્મની રીતે લખી શકીએ કે એક્સ એવો એક્સ કે એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એમ કહી શકાય. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે એવું જ બીજું એના કરતાં ઉલટું છે. અહીં આપણને એવું આપેલું છે કે એક્સ એવો એક્સ છે કે એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો સૌ પ્રથમ ગુણધર્મની રીતમાંથી આપણે યાદીની રીતે લખીએ તો બધી અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5, 7 એવી રીતે. અને હવે એનો પૂરક ગણ એટલે કે બી ડેશ એટલે કે યુ માઇનસ બી. યુ એટલે આપણો પ્રાકૃતિક સંખ્યા ગણ એન અને એમાંથી બીના ઘટકો માઇનસ કરી દઈએ અયુગ્મ સંખ્યા, તો બાકી વધશે બધી યુગ્મ સંખ્યાઓ. જેને આપણે ગુણધર્મની રીતે આ રીતે પણ લખી શકીએ કે એક્સ એવો એક્સ છે કે એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એવું આપણે અહીં કહી શકીએ. નંબર 3 જોઈએ તો એક્સ એ 3નો ધન ગુણિત છે. એક્સ એવો એક્સ છે કે એક્સ એ 3નો ધન ગુણિત. હવે 3નો ગુણિત એટલે એનો અર્થ એવો કે 3, 3, 2, 6, 3, 3, 9, 3, 4, 12 આ રીતે આપણે એને લખી શકીએ. સી ડેશ એટલે કે યુ માઇનસ સી. 3નો ગુણિત ન હોય એવા ઘટકો 1, 2, 3 નહીં લેવાના, 4, 5, 6 નહીં, 7, 8, 9 નહીં, આવી રીતે. જેને ગુણધર્મની રીતે આપણે આવી રીતે લખી શકીએ કે એક્સ એવો એક્સ છે કે એક્સ એ 3નો ગુણિત નથી તેવી પ્રાકૃતિક સંખ્યા આપણે કહીએ તો એક્સ બિલોંગ્સ ટુ એન વડે પણ આપણે એને દર્શાવી શકીએ. આ જ રીતે આગળ જોઈએ નંબર 4. અહીં આપણને એવું આપેલું છે કે એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. એક્સ એવો એક્સ કે એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય હોય એવી સંખ્યા 2, 3, 5, 7, 11 એવી રીતે. અને હવે એનો પૂરક ગણ એટલે કે ડેશ એટલે યુ માઇનસ ડી. તો અવિભાજ્ય ન હોય એવી સંખ્યાઓ આપણે લખવાની છે 1, 4, 6, 8 આ બધી સંખ્યાઓ. જેને આપણે ગુણધર્મની રીતે આવી રીતે પણ લખી શકીએ ડી ડેશ એટલે એક્સ એવો એક્સ એ એક્સ છે એ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા આપણે એવું લખી શકીએ. આગળ જોઈએ 5 નંબર. અહીં આપણને એવું કીધું છે કે એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ એવો એક્સ કે એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય
પ્રાકૃતિક સંખ્યા છે. તો 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય તેવી પ્રાકૃતિક સંખ્યા જોઈએ તો 5 3નો લસા 15, 15 દુ 30, 15 3 45, 15 4 60 એવી રીતે અનંત સુધી. તો હવે આપણે એનો પૂરક ગણ ઈ ડેશ એટલે કે યુ માઇનસ ઈ લખીએ તો જો અહીંયા 1 થી 14 સંખ્યા જોવા મળશે. ત્યાર પછી આપણે અહીં જોઈએ તો 15 નહીં આવે, 16 થી 29 એવી રીતે લખી શકીએ. 29 પછી 30 નહીં આવે એટલે 31 આવી રીતે અનંત સુધી. તો એને આપણે એવી રીતે લખી શકાય કે એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. અહીંયા હોય એવો શબ્દ વાપરીએ, વિભાજ્ય 3 અને 5 વડે વિભાજ્ય હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે અને અહીં ન હોય એવી એટલે એનો ડેશ કહેવાશે. એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તેવી પ્રાકૃતિક સંખ્યા છે, આપણે એવું કહીએ. આગળ જોઈએ છઠ્ઠું. એક્સ એ પૂર્ણ વર્ગ છે એમ કીધું છે. ધારો કે ગણ એફ ઇઝ ઇક્વલ ટુ એક્સ એવો એક્સ કે એક્સ એ પૂર્ણ વર્ગ છે. તો 1 4 9 3નો વર્ગ, પછી 4નો વર્ગ, 5નો વર્ગ, આ બધું યાદીની રીતે લખ્યું. અને હવે એફ ડેશ એટલે કે યુ માઇનસ એફ પૂર્ણ વર્ગ ન હોય એવી 2 3 4 નહીં આવે, પછી 5 6 7 8 9 નહીં 10 એવી રીતે. તો એને આપણે ગુણધર્મની રીતે આ રીતે લખી શકીએ કે એક્સ એવો એક્સ કે એક્સ એ પૂર્ણ વર્ગ નથી એવી પ્રાકૃતિક સંખ્યા આપણે લખી શકીએ. આગળ જોઈએ 7 નંબર પૂર્ણ ઘન સંખ્યાઓ. અહીં આપણને એવું કીધું છે જી ઇઝ ઇક્વલ ટુ એક્સ એવો એક્સ કે એક્સ એ પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન છે. તો સૌ પ્રથમ આપણે યાદીની રીતે લખીએ તો 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64 એવી રીતે આ યાદીની રીતે લખ્યું. તેનો પૂરક ગણ એટલે યુ માઇનસ જી. તો 1 નહીં આવે, 2 3 4 5 6 7 8 નહીં આવે, અહીંયા છે એટલા માટે 9 આવી રીતે. તો એને ગુણધર્મની રીતે આપણે આવી રીતે લખી શકીએ કે એક્સ એ પૂર્ણ ઘન નથી. અહીં આપણે એવું લખી શકાય. હવે આગળ જોઈએ 8 નંબર. તો ગણ એચ ઇઝ ઇક્વલ ટુ એક્સ એવો એક્સ કે જ્યાં એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8. તો અહીં સમીકરણનો જો આપણે ઉકેલ ગણ મેળવીએ તો એક્સ બરાબર 3 મળ્યા. તો એનો અર્થ એવો કે માત્ર એક જ ઘટક. તો હવે એચ ડેશ એટલે યુ માઇનસ એચ. યુ એટલે છે એન અને એચ એટલે 3. તો યુ માઇનસ 3 અહીં આપણે એવું કહી શકીએ. અથવા તો એવું લખી શકાય કે એક્સ બિલોંગ્સ ટુ એન કે જ્યાં એક્સ નોટ બિલોંગ્સ ટુ એચ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ એવો એક્સ કે એક્સ બિલોંગ્સ ટુ એન બટ એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ 3. આ બંને રીતે એને આપણે લખી શકીએ અલગ અલગ. આગળ જોઈએ 9 નંબર. તો અહીં આપણને એવું આપેલું છે કે એક્સ એવો એક્સ કે 2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 9. તો સૌ પ્રથમ સમીકરણનો ઉકેલ ગણ મેળવીએ તો 2x ઇઝ ઇક્વલ ટુ 4 એટલે x ઇઝ ઇક્વલ ટુ 2 જોવા મળે છે. તો એનો અર્થ એવો થશે કે આઈ ડેશ અહીં આઈ ઇઝ ઇક્વલ ટુ એક જ ઘટક મળ્યો માત્ર 2. આઈ ડેશ એટલે યુ માઇનસ આઈ એટલે કે એન માઇનસ 2, જેને આપણે આવી રીતે પણ લખી શકીએ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન વેર એક્સ નોટ બિલોંગ્સ ટુ 2.
એનમાં આવેલો હોય પણ એક જ ઘટક 2 ન હોય એવો. ઘણી બધી રીતે આપણે એને લખી શકીએ. આગળ જોઈએ 10 નંબર. અહીં આપણને એવું કીધું છે કે એક્સ એવો એક્સ કે જ્યાં એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7. તો 7 અને 7 કરતાં મોટી બધી સંખ્યાઓ. તો જે ડેશ એટલે યુ માઇનસ જે. તો અહીં આવશે 1 થી 6 સંખ્યાઓ, 1 2 3 4 5 અને 6. આગળ 11 નંબરના દાખલામાં જોઈએ તો કે ઇઝ ઇક્વલ ટુ, અહીં આપણને એવું આપેલું છે કે એક્સ એવો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n અને 2x + 1 ગ્રેટર ધેન 10. તો સૌ પ્રથમ સમીકરણનો ઉકેલ ગણ મેળવવા માટે આપણે આવું લખીએ તો 2x ગ્રેટર ધેન 9, x ગ્રેટર ધેન 9/2. એટલે અહીં જોવા જઈએ તો 4.5 કરતાં સંખ્યા રેખામાં જોઈએ તો આ 0, આ 4 છે, અહીં 5 છે. 4.5 કરતાં મોટી બધી આ 4.5 છે, અહીં આ નથી લેવાની, એના કરતાં મોટી બધી ધન પૂર્ણાંક તો 5થી શરૂઆત થશે. અહીં જોવા જઈએ તો અહીંયા જે કિંમત આવશે એ 5થી શરૂઆત થશે. તો આમ લખી શકાય કે 5, 6, 7, 8 એવી રીતે અનંત સુધી. અને કે ડેશ એટલે કે યુ માઇનસ કે, તો અહીં આપણે લખાશે 1, 2, 3 અને 4. તો આ જે કિંમત મળે છે એ આપણને પૂરક ગણ તરીકે જોવા મળે છે. તો આ થયો આપણો દાખલા નંબર 3. આપેલા ગણના પૂરક ગણો અહીં આપણે શોધવાના હતા.